સાબરકાંઠા જિલ્લામાં જાણે પોન્ઝી સ્કીમોના કૌભાંડનો રાફડો ફાટ્યો હોય તેમ વધુ એક પોન્ઝી સ્કીમ સામે ગંભીર આક્ષેપો થયા છે, સાથે જ ફરિયાદ નોંધાઈ છે। જિલ્લામાં અત્યાર સુધી 9 જેટલી પોન્ઝી સ્કીમોના સંચાલકો સામે ફરિયાદો નોંધાઈ ચૂકી છે। તાજેતરમાં જ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એપી કન્સલ્ટન્સીના 6 સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાતા ચર્ચા ચરમસીમાએ પહોંચી છે। ઉલ્લેખનીય છે કે હિંમતનગરના આરટીઓ સર્કલ પાસે આવેલા શાંતમ 7 કોમ્પ્લેક્સમાં એપી કન્સલ્ટન્સીની ઓફિસમાંથી પોન્ઝી સ્કીમ ચલાવવામાં આવી હતી અને મુખ્ય આરોપી અનિલસિંહ ઉર્ફે અનિલકુમાર પ્રદીપસિંહ પરમાર તથા અન્ય ભાગીદારો દ્વારા રોકાણકારોને 10 થી 15% વ્યાજ આપવાની લાલચ આપવામાં આવી। શરૂઆતમાં 12 જેટલા રોકાણકારો પાસેથી અંદાજે 3,58,000નું રોકાણ કરાવવામાં આવ્યું અને ત્યારબાદ તેમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ મિતેશ પટેલ અને તેમની પત્ની પાસેથી પણ રોકાણ મેળવાયું। આ મામલે પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે 2 ફરાર આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે। સાબરકાંઠાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અંદર એપી કન્સલ્ટન્સી નામની એક ફર્મની સામે મિતેશભાઈ પટેલ નાઓ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેની અંદર એપી કન્સલ્ટન્સીના મેઇન ડિરેક્ટર જે છે અનિલસિંહ અને હિતેન્દ્રસિંહ, તે લોકોએ બંને સાથે મળી અને બીજા અન્ય 4 લોકોએ મદદગારી કરીને રોકાણકારોને 10 થી 12% મહિને વળતર આપીશું તેવી લાલચ આપી અને મોટી સંખ્યામાં લાખો રૂપિયાનું એમાં રોકાણ કરાવેલું છે। હાલ જે ફરિયાદ દાખલ થઈ છે તેની અંદર ટોટલ 7 લોકોના 53 લાખ રૂપિયા જે છે તેની અંદર ઇન્વેસ્ટ થયા હતા, જેમાંથી 13 લાખ રૂપિયાનું વળતર શરૂઆતમાં આપવામાં આવ્યું અને ત્યારબાદ છેલ્લા 6-8 મહિનાથી તે ઓફિસ બંધ કરીને જતા રહેલ છે। અત્યાર સુધીની તપાસ મુજબ આ રીતે જય માતાજી ફાઇનાન્સના નામે અને ત્યારબાદ એપી કન્સલ્ટન્સીના નામે છેલ્લા 5 વર્ષથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી અને રોકાણકારોને આ રીતે જે લાલચ આપીને રોકાણ કરવામાં આવતું હતું તેમાં હિંમતનગર ગ્રામ્ય ઉપરાંત સાબરકાંઠાના અન્ય પોલીસ સ્ટેશન ખેડ, બ્રહ્મા, વડાલી તથા રાજસ્થાનના પણ અમુક જગ્યાએ આ મુજબની ઓફિસો ખોલીને રોકાણકારોને લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે તેવી માહિતી મળેલી છે। હાલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા 4 લોકોની અટકાયત કરવામાં આવી છે, તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પુરાવા પડતા તે લોકોની સામે કાયદેસરની વિધિવત કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તે લોકોના રિમાન્ડ મેળવીને આગળ ફર્ધર તપાસ શરૂ